હવે એક સમાચાર એવા આવ્યા છે જેને કારણે શેર બજારના જે એક્સપર્ટ છે એમનું માનવું એમ છે કે આ શેર ટૂંકા ગાળાની અંદર ઊંચા લેવલે પહોંચી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈ શેર બજારમાં લિસ્ટેડ એક શેર વિશે તમારી સાથે વાત કરવી છે જેનું નામ છે આલોક ઇન્ડસ્ટ્રી। આ આલોક ઇન્ડસ્ટ્રીઝ છે એ આમ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની કંપની છે। હવે એક સમાચાર એવા આવ્યા છે જેને કારણે શેર બજારના જે એક્સપર્ટ છે એમનું માનવું એમ છે કે આ શેર ટૂંકા ગાળાની અંદર ઊંચા લેવલે પહોંચી શકે છે। તો આ માહિતી તમને કામ લાગી શકે એમ છે। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આલોક ઇન્ડસ્ટ્રીઝ 1986માં સિલવાસામાં સ્થપાયેલી કંપની છે અને પોલિસ્ટર ટેક્સચ્યુરાઇઝિંગ પ્રોડક્શન સાથે સંકળાયેલી કંપની છે। આ આલોક ઇન્ડસ્ટ્રીઝને લગભગ 5 વર્ષ પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ટેક ઓવર કરી લીધી હતી અને એમાં 3300 રૂપિયાનું રોકાણ કર્યું હતું। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે આ કંપનીની અંદર 40% જેટલો હિસ્સો છે અને એની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જે બીજી કંપની છે જેમ ફાઇનાન્શિયલ એની સાથે મળીને અને આ જેમ ફાઇનાન્શિયલના 34% શેર છે। એમ ટોટલ લગભગ 75% જેટલો હિસ્સો રિલાયન્સ પાસે છે। હવે એક ન્યૂઝ એવા સામે આવ્યા છે કે આલોક ઇન્ડસ્ટ્રીઝે લગભગ 3700 કરોડ રૂપિયાની ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ માટે લોન લીધી છે અને એક્સિસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આલોક ઇન્ડસ્ટ્રીને આ ધિરાણ આપ્યું છે। આલોક ઇન્ડસ્ટ્રીઝ લોસમાં ચાલતી હતી અને હવે આ જે વર્કિંગ કેપિટલ માટે ધિરાણ લીધું છે એને કારણે કંપનીને ફાયદો થઈ શકે, કારણ કે કંપની એવું કીધું છે કે એક્સપાન્શન માટે અને જરૂરી દેવા પૂરા કરવા માટે આ રૂપિયાની લોન લેવામાં આવી છે। હવે ગઈકાલે આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ લગભગ 27 રૂપિયા જેટલો હતો। આજે 30 રૂપિયાને 50 પૈસા સુધી આ ભાવ પહોંચી ગયો છે। એક તબક્કે એટલે કે માર્ચ 2023માં આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ માત્ર 10.61 રૂપિયા હતો, એટલે એમ માનો કે 10-11 રૂપિયાની આજુબાજુનો ભાવ હતો। હવે શેર બજારના જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરની અત્યારે ખરીદી કરવાનો સમય લાગે છે અને ટૂંક સમયની અંદર લગભગ 48 રૂપિયા સુધી ભાવ પહોંચી શકે। શેર બજારના જાણકારોએ એમ કીધું કે એક વખત આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ જો 39 રૂપિયાની સપાટી પાર કરશે તો એને 48 રૂપિયા સુધી જવામાં વાર નહીં લાગે, એટલે શોર્ટ ટર્મની અંદર આ શેરનો ભાવ 48 સુધી પહોંચી શકે એમ શેર બજારના એક્સપર્ટોને લાગી રહ્યું છે। દર્શક મિત્રો, અહીંયા એક બાબતની અમે નોંધ લેવા માંગીએ છીએ કે આ એક સમાચાર છે, એટલે આ સમાચાર તમારી સાથે શેર કરવા જરૂરી હતા। પણ જો તમારે શેર બજારની અંદર રોકાણ કરવું હોય તો તમારા જે રોકાણકાર હોય એમની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું હિતાવહ છે। આ અમે માત્ર માહિતી આપવાનું કામ કર્યું છે। તો આવી અનેક માહિતી સાથે અમે મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।